પાટણ શહેરમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી। શ્રદ્ધાળુઓએ ભગવાન શિવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી। શહેરના સિદ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, ત્રિપુરારેશ્વર મહાદેવ, મલેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, ચબ્રેશ્વર મહાદેવ, લોટેશ્વર મહાદેવ, ગોકર્ણેશ્વર મહાદેવ, છત્રપતિશ્વર મહાદેવ, જાડેશ્વર મહાદેવ અને આનંદેશ્વર મહાદેવ સહિતના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। વડગામ તાલુકાના રૂપાલ ગામમાં 2018ની પ્લોટ હરાજી વચ્ચે ભ્રષ્ટાચારના ગુંથા પ્રકરણમાં ફેરવાઈ છે। સરપંચ અને મળતિયાઓએ ગ્રામ પંચાયતના સભ્યોને અજાણ રાખી ગેરરીતિથી પ્લોટ ફાળવ્યા હોવાના આક્ષેપ થયા છે। ગામના અરજદારે રજૂઆત કરતા મામલો ડીડીઓ સુધી પહોંચ્યો છે। તપાસ દરમિયાન અનેક વહીવટી ખામીઓ બહાર આવી છે। ડીડીઓ દ્વારા તાત્કાલિક 90 જેટલા પ્લોટ રદ કરવાના આદેશ કર્યા છે। રદ થયેલા પ્લોટોને લઈને ગામમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે। જરૂરિયાતમંદ અને ગરીબ લોકો આજે પણ પ્લોટ વિહોણા હોવાનું સામે આવ્યું છે। પીડિતોએ નવેસરથી પારદર્શક અને ન્યાયસભર ફાળવણી કરવાની માંગ ઉઠી છે। ડીડીઓના આદેશ બાદ હવે નવા માપદંડ હેઠળ પ્રક્રિયા હાથ ધરાય તેવી શક્યતા છે। પાલનપુરના પેડાગડા ગામે હાઈકોર્ટના આદેશથી દબાણો દૂર કરાતા જમીનને લઈ સ્થાનિક લોકો છેલ્લા કેટલાક વર્ષોથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય તે હાઈકોર્ટે દબાણ દૂર કરવા આદેશ આપ્યા છે। છેલ્લા 50 વર્ષ વધુ સમયથી ગોચરની 4 હેક્ટર જેટલી જમીન પર રહેણાંક મકાન અને ઝૂંપડા બાંધી દબાણ કર્યું હતું। પેડાગડા ગામમાં ગૌચરની 4 હેક્ટર જમીન પર 7 પાકા મકાનો તેમજ ઝૂંપડીઓ જેસીબી દ્વારા દૂર કરાતા ગૌચરની જમીનમાં ઘઉં, વરિયાળી તેમજ પશુઓ માટે ઘાસચારાની ખેતી કરી હતી તે જમીન દોસ્ત કરી તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત પોલીસ પ્રોટેક્શન સાથે દબાણ દૂર કરાયા હોય અઘટિત ઘટના ન બને તે માટે તાલુકા પોલીસનો કાફલો ખડકી દેવાયો। પાલનપુરથી ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ઉમેદવારી। ગુજરાત બાર કાઉન્સિલની આવનારી ચૂંટણીને લઈ રાજ્યભરમાં રાજકીય ગરમાવો છે। બાર કાઉન્સિલ ગુજરાતની 6 માર્ચ યોજાનારી ચૂંટણી માટે પાલનપુર બારના પ્રતિનિધિઓ મેદાનમાં ઉતર્યા। પાલનપુર સહિત ઉત્તર ગુજરાતના વકીલોના પ્રશ્નો અને હિતોને પ્રાથમિકતા આપી ઉમેદવારી કરી પાલનપુરમાંથી 3 પ્રતિનિધિઓ ઉમેદવારી નોંધાવી છે। વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના ટીમા ગામમાં બસ સ્ટેન્ડ પર અસામાજિક તત્વોનો ત્રાસ। ટીમામાં ધરણીધર ભગવાનનું પવિત્ર યાત્રાધામ આવેલું છે। યાત્રાળુઓ અવારનવાર દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે આ તત્વોનો વધતો ત્રાસ સ્થાનિકો અને ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપતા કાર્યવાહી કરવાની માંગ ટીમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જતો હોવાના આક્ષેપ સાથે કરવામાં આવી રહ્યા છે। જાહેર સ્થળે કાયદાની કોઈ બીક ન રાખતા કેટલાક અસામાજિક તત્વો ખુલ્લામ ગાળો બોલતા, ધમકીભર્યું વર્તન કરતા આમ જનતા ઉપર ખોટો રોફ જમાવતા હોવાના બનાવો સતત સામે આવી રહ્યા છે। વિશેષ કરી સાંજના 5 વાગ્યાની આજ રાત્રિના 8 વાગ્યા સુધી ટીમા બસ સ્ટેશન તથા દલિતવાસમાં મુખ્ય માર્ગ વિસ્તારમાં આવા તત્વોનો જમાવડો રહેતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે।